ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 દિવસીય સમર યોગ કેમ્પનો પ્રારંભ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં 7મી 15 વર્ષના બાળકો માટે આગામી તારીખ 30/5/202 સુધી ચાલનારા 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો વિધિવત શુભારંભ કરાયો છે. લિંક રોડ પર આવેલા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે આયોજિત ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પૂર્વ સરપંચ રતિલાલભાઈ, જિલ્લા સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી, મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ અને સેક્રેટરી સીમાબેન ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડના જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કેમ્પના પ્રથમ દિવસે બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. યોગ કોચ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં પણ કુલ 10 અલગ અલગ સ્થળોએ આવા કેમ્પો યોજાશે. વેકેશન દરમિયાન બાળકો મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહી સર્જનાત્મકતા તરફ વળે, વહેલા ઉઠવાની નિયમિત જીવનશૈલી અપનાવે અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો મેળવે તેવો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત એ રીતના જે કાર્યક્રમ પૂર્ણ થયા અને હવે 16 મેથી 30 મે સુધી શાળા કોલેજના બાળકો માટે યોગ શિબિર અને સંસ્કાર સિંચનનો જે તાલીમ શિબિર શરૂ થઈ રહ્યો છે અને આજે 16 મેથી 30 મે સુધી આ કાર્યરત રહેશે. આવો આપ પણ આપના બાળકોને આ શિબિરમાં જોડવા માટે એમાં રજિસ્ટ્રેશન કરાવો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો. અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં કુલ 10 જેટલા વર્ગો છે. ભરૂચ પ્રોપરમાં પણ 4 થી 5 વર્ગ છે. એ ઉપરાંત અંકલેશ્વર વિભાગમાં પણ 2 થી 3 વર્ગ છે અને બીજા અન્ય કોચ દ્વારા સ્વસંચાલિત વર્ગ એમ કરીને 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે યોગ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આજે અત્યારે સંકટમોચન હનુમાન મંદિર લિંક રોડ એક બાળકો માટેનો યોગ કેમ્પનું અત્યારે પણ એક શુભ શરૂઆત થઈ છે. બાળકોએ પોતાના જીવનમાં કઈ રીતે આ યોગના માધ્યમથી આગળ વધવું અને એમને આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે આપણા શાસ્ત્રોનું જ્ઞાન, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદના પુસ્તકો આ બધાનું અધ્યયન, વાંચન અને એના સંસ્કાર સિંચન માટેનું માર્ગદર્શન આ યોગ તાલીમ શિબિરમાં આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર રીતે આ યોગ તાલીમ વર્ગો ભરૂચ જિલ્લામાં કાર્યરત